ચલો રીધમજી, લાસ્ટ લેક્ચરમાં આપણે ઇકોનોમિક્સની અંદર એક વસ્તુ કરી હતી, એટલે એક ચેપ્ટર જે કર્યું હતું એમાં હતું ઇકોનોમિક ગ્રોથ કનેક્ટેડ વિથ હ્યુમન કેપિટલ. લાસ્ટ જે ચેપ્ટર હતું ને એ હતું હ્યુમન કેપિટલ ફોર્મેશન, જેમાં એણે એવું સમજાવ્યું હતું કે આપણી કન્ટ્રીના જે લોકો છે એ એજ્યુકેટેડ થાય, ખાલી લિટરેટ ના થાય. લિટરેટ નો મતલબ છે કે લખતા વાંચતા આવડે, રાઇટિંગ, સ્પીકિંગ, રીડિંગ આ બધું આવડે. સ્પીકિંગ તો આવડી જ જાય છે, પણ રાઇટિંગ અને રીડિંગ આવડી જાય. એના માટેના લોકો તૈયાર થાય એટલે લિટરેટ થયા. પણ ખાલી એટલું તૈયાર ના થાય, કોઈ સ્કિલ ડેવલપ કરે, પોતાનામાં સ્કિલ લાવે અને સ્કિલનો યુટિલાઇઝ કરે, તો એ કેપિટલ ફોર્મેશન થયું કહેવાય, હ્યુમન કેપિટલ બન્યું કહેવાય. આવું આપણે જોઈ લીધું. હવે જે ચેપ્ટર ભણવાનું છે એની અંદર પ્યોરલી રૂરલ ડેવલપમેન્ટની વાત થઈ છે. જે રીતે હ્યુમન કેપિટલ એટલે કે હ્યુમન ડેવલપ થાય, હ્યુમન ડેવલપ થાય અને એનું કામ કરે તો કેપિટલ બની જાય. એવી રીતે હવે વાત થાય છે રૂરલ ડેવલપમેન્ટ. આપણે જે રૂરલ એરિયાઝ છે, જો એનું ડેવલપમેન્ટ થતું જાય, એટલે કે ફાર્મર્સ ફાર્મિંગ તો કરતો હોવો જોઈએ, એ છોડવો ના જોઈએ, પણ એને સારી ટેકનોલોજીથી ફાર્મિંગ કરતા આવડે, એની પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થાય, ન્યૂ સીડ્સ, પ્રોપર ડેવલપ સીડ્સ એને મળી રહે, આ બધી જો ફેસિલિટી એને મળી જાય, એને પાણીની ફેસિલિટી મળી જાય, પછી એના એરિયામાં રોડ ફેસિલિટી મળી જાય, તો બેઝિક ફેસિલિટી જો રૂરલમાં ડેવલપ થઈ જાય તો કામ ઈઝી થઈ જાય. બસ આ જ છે આપણું નવું ચેપ્ટર. સ્ક્રીન શેર કરું છું. રૂરલ ડેવલપમેન્ટ એટલે રૂરલ એરિયાને આપણે ડેવલપ કરવાનું કામ કરવાનું છે. ચલો, તો આ છે રૂરલ ડેવલપમેન્ટ, મીનિંગ એન્ડ સિગ્નિફિકન્સ. તો રૂરલ એરિયાનો ડેવલપમેન્ટ જે છે એનો મીનિંગ શું થાય અને એનો ફાયદો શું થાય. તો પહેલા વાત કરીએ મીનિંગ. વાત તો બેટા શું કહે છે? Rural development means an action plan for the social and economical growth of rural areas. The action plan is to focus. પહેલા રૂરલ એરિયા અહીંયા સુધી સ્ટોપ થાય છે. રૂરલ ડેવલપમેન્ટ મીન્સ વોટ? એક્શન પ્લાન ફોર ધી સોશિયલ એન્ડ ઇકોનોમિક ગ્રોથ. સોશિયલ પણ અને ઇકોનોમિક ગ્રોથ પણ ઓફ ધ રૂરલ એરિયા. તો રૂરલ એરિયા માટે જે એક્શન પ્લાન લેવામાં આવ્યા છે, જેમાં ઇકોનોમિક અને સોશિયલ બંને ગ્રોથ થાય, એને આપણે રૂરલ ડેવલપમેન્ટ કહીએ છીએ. હવે કીધું છે ધ એક્શન પ્લાન ઇઝ ટુ ફોકસ ઓન ધ lingering and emerging challenges in rural area. રૂરલ એરિયામાં કયા ચેલેન્જીસ છે એની વાત કરે છે. તો પહેલું, ધ પ્રિન્સિપલ્સ challenges are change of rural credit and second is change of rural marketing. તો ક્રેડિટ અને માર્કેટિંગ ચેલેન્જીસ છે કે ગામડામાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવા રેડી નથી અને માર્કેટિંગ માટે બી રેડી નથી. એને બહાર સારું એવું ક્યાંક જવું હોય તે પોસિબલ નથી થતું, તો આ એના માટે ચેલેન્જીસ છે. તો રૂરલ એરિયાના ચેલેન્જીસની વાત થઈ. પછી બીજું, ઇમર્જિંગ ચેલેન્જીસ ઇન્ક્લુડ્સ ધ નીડ ઓફ ડાયવર્સિફિકેશન ઓફ પ્રોડક્ટિવ એક્ટિવિટીઝ. જે એક્ટિવિટી એ કરે છે ડાયવર્સિફાઈ થાય. અને બીજું, ધ નીડ ફોર ઓર્ગેનિક ફાર્મિંગ. જે ફાર્મિંગ થઈ રહ્યું છે એ ઓર્ગેનિક થવું જોઈએ. એક ડાયવર્સિફિકેશન અને ઓર્ગેનિક ફાર્મિંગ આ બેની રિક્વાયરમેન્ટ છે. એ ચેલેન્જીસ બીજા વધારાના આવ્યા કે ડાયવર્સિફિકેશન કેવી રીતે કરવું એમને ખબર પડે, અને બીજું એ લોકોને ખબર પડે ઓર્ગેનિક ફાર્મિંગ. ઓર્ગેનિક ફાર્મિંગ બી એક ચેલેન્જીસ છે. તો પહેલું કીધું છે જો સિગ્નિફિકન્સ, ફાયદા શું થવાનું છે એનાથી. વાંચ બેટા. The bulk of our population lives in rural areas loaded with abject poverty. Overall development of the economy would remain a distant dream unless
It is allied with the growth and development of rural areas. ચલો શું કહેવા માંગે છે? The bulk of our population lives in a rural area. ઘણા બધા લોકો આપણા રૂરલ એરિયામાં રહે છે. Loaded with abject poverty. Poverty. જે લોકોને શું પ્રોબ્લેમ છે? ગરીબ છે. Overall development of the economy would remain a distance dream. The overall development of a economy દેખાતું જ નથી દૂર દૂર સુધી. તો આ બધું જોવું પડશે અને સમજવું પડશે. તે ઇઝીલી કરી શકાશે. નેક્સ્ટ. The reforms of 1991 focused largely on industrial development and external trade. તો શું કહે છે? The reform of 1991 focus on industrial development and external trade. શેની પર ડિપેન્ડ છે? તો ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ થાય એની પર અને એક્સટર્નલ ટ્રેડ બહાર જે ટ્રેડિંગ થઈ રહ્યું છે એની ઉપર ડિપેન્ડ છે. કારણ કે ઇકોનોમિક રિફોર્મ થયું ત્યારે આ વસ્તુ ધ્યાનમાં આવી કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થવું જરૂરી છે અને ટ્રેડિંગ થવું જરૂરી છે. હવે આગળમાં છે Agriculture sector was ignored. Investment in agricultural infrastructure was now here in the priority list of the reforms. પ્રાયોરિટી લિસ્ટ ઓફ રિફોર્મ પ્રોગ્રામ્સ. આ રિફોર્મ પ્રોગ્રામમાં એગ્રીકલ્ચરને પણ એકચ્યુઅલી એગ્રીકલ્ચર સેક્ટર વોઝ ઇગ્નોર. પહેલા એગ્રીકલ્ચર સેક્ટરને ઇગ્નોર કરવામાં આવ્યું હતું. લોકો શું વિચારતા હતા કે ઇન્ડસ્ટ્રીને ડેવલપ કરો અને એક્સટર્નલ ટ્રેડિંગ કરો. હવે ઇન્વેસ્ટમેન્ટ ઇન એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વોઝ નાઉ હિયર ઇન ધ પ્રાયોરિટી. હવે એની અંદર પ્રાયોરિટી થઈ ગઈ છે, ભાઈ કરવું તો પડશે. પછી Consequently, there emerged a huge gap between the overall GDP growth at the one hand and the growth of agriculture sector on the other. તો હ્યુજ ગલ્ફ એટલે કે એક ખાઈ થઈ ગઈ. શું? ઓવરઓલ જીડીપી ગ્રોથ ઓન ધ વન હેન્ડ એન્ડ ગ્રોથ ઓફ એગ્રીકલ્ચર સેક્ટર. આ બંનેને મેચ જ નથી ખાતું. બહુ મોટો ગેપ થઈ ગયો. ચાલ પછી બેટા નેક્સ્ટ. Historically, the growth process of development nation has been driven by the growth process of industrial sector, of course, but not without the concurrent growth of the agriculture sector. ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરનું ડેવલપમેન્ટ થવું જ જોઈએ, ના નથી પાડતા. ઇન્ડસ્ટ્રી ડેવલપ થવી જોઈએ, ટ્રેડિંગ થવું જોઈએ, પ્રોડક્શન થવું જોઈએ, પણ એગ્રીકલ્ચર સેક્ટરને છોડીને નહીં. એગ્રીકલ્ચર સેક્ટરનું પણ એટલું જ ઇમ્પોર્ટન્સ છે એવું સમજાવવા માંગે છે. જો આ બધી વાત કરે છે શેના માટે કે ભાઈ શું જરૂરી છે, આ બધામાં કેમ બધું જરૂરી? તો એગ્રીકલ્ચર રૂરલ એરિયામાં છે અને રૂરલ એરિયાનું ડેવલપમેન્ટ નહીં થાય ત્યાં સુધી નહીં થાય. કારણ કે મેક્સિમમ લોકો રૂરલ એરિયામાં રહેવાવાળા છે. તે સમજાવવા માંગે છે. નેક્સ્ટ. But the Indian growth story reflects agricultural sector as the laggard sector inflicted with massive unemployment and poverty. તો શું કહેવા માંગે છે? એગ્રીકલ્ચર સેક્ટર ઉપર ઘણા બધા લોકો ડિપેન્ડ છે. તો અનએમ્પ્લોયમેન્ટ અને પોવર્ટી જો એ લોકોનું નહીં ધ્યાન આપો તો પ્રોબ્લેમ થશે. નેક્સ્ટ. ધીસ સેક્ટર This sector considerably lacks alternative routes of sustainable living alternative to crop farming. તો આ લોકો જોડે શું છે? અલ્ટરનેટિવ જે છે ને એ ઓછું છે. એ બીજે ક્યાંય જઈ શકે એના ચાન્સીસ એ લોકો માટે ઓછા છે. નેક્સ્ટ બેટા. Consequently, with as low as 2% growth rate, agricultural sector in India has emerged as an obstacle in the overall growth process of the economy. તો શું કહે છે? લો
has 2% growth rate, agriculture sector in India has emerged as an obstacles in the overall growth process of the economy. તો એગ્રીકલ્ચરનું ડેવલપમેન્ટ નથી એટલે બીજું એના કારણે શું થાય છે, ઇકોનોમિક ગ્રોથ પણ ઓછું બતાવે છે. એક સિમ્પલ વસ્તુ છે, જેની જોડે જે હોય, માની લો તમારા ઘરમાં 5 જણ હોય તો પાંચેયનું ડેવલપમેન્ટ થાય તો જ તમારી ફેમિલીનું ડેવલપમેન્ટ થાય ને, હા કે ના? હા. 5 માંથી 4 નું તમે ડેવલપમેન્ટ કરો છો, એક રહી જાય છે તો થવાનું છે. જો એવરેજ કરશો તો એવરેજમાં તમને અહીંયા નુકસાન બતાવશે, એવરેજ ઓછી થઈ જશે. આ વસ્તુ એગ્રીકલ્ચરને ઇગ્નોર કરવાથી થાય. જો એગ્રીકલ્ચર ઇગ્નોર કરો, એગ્રીકલ્ચર સેક્ટરને ઇગ્નોર થાય તો ઓવરઓલ ગ્રોથ રેટ ઓછો બતાવે. જો એને લઈ લેવામાં આવે તો ગ્રોથ રેટ બરાબર થઈ જાય. સો નિયરલી 2% growth rate is in agriculture sector. Contrasting with overall GDP growth of 7 to 8% during the post reform period has created a structural imbalance in the economy. એના કારણે એટલે રિફોર્મ પછી છે ને ઇમ્બેલેન્સ થઈ ગયું. This structural imbalance need to be addressed. આ ઇમ્બેલેન્સને બેલેન્સ કરવું જરૂરી છે એવું બની ગયું. કેમ જરૂરી છે એ સમજાવવા માંગે છે. So rural urban divide has become extremely large, and it is the consequence of this divide that the country is presently comforted with a massive agitation by the farmers. Rural development is essential to reduce this gap. આજે રૂરલ ડેવલપમેન્ટની જરૂર કેમ છે? ટૂંકમાં શું કહેવા માંગે છે, ભાઈ રૂરલનું ડેવલપમેન્ટ નહીં કરો ને તો કન્ટ્રીનો ગ્રોથ ના જ થાય. નો ડાઉટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ જરૂરી છે, પણ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સાથે સાથે પ્રોડક્શનની સાથે સાથે રૂરલ ડેવલપમેન્ટ પણ એટલું જ જરૂરી છે. બ્રીફલી શોર્ટમાં એવું કહે છે, we can say that the need of rural development addressing all its existing and emerging challenges is both imperative as well as urgent. જરૂરી છે, અર્જન્ટ છે, રૂરલનું ડેવલપમેન્ટ થવું જોઈએ. હવે આ ચેપ્ટર જ એના માટે છે. ચેપ્ટરનું નામ શું છે? રૂરલ ડેવલપમેન્ટ, અને જરૂરી વસ્તુ છે. ચલો આગળ વાત કરીએ. અને આજના લેક્ચર માટે આ છેલ્લો ટોપિક જે વાત કરીએ છીએ, રૂરલ ક્રેડિટ. બે વસ્તુની વાત થઈ હતી ને, આપણે આજે રૂરલ ક્રેડિટ કરીએ છીએ. રૂરલ ક્રેડિટ ઓર એગ્રીકલ્ચર ક્રેડિટ મીન્સ ક્રેડિટ ફોર ફાર્મિંગ. ફાર્મિંગ કરવા માટે લોકોને પૈસા મળે છે કે નહીં? ક્રેડિટ ઇઝ ધ લાઈફ લાઇન ઓફ ફાર્મિંગ એક્ટિવિટી ઇન રૂરલ એરિયા. એ લોકોને પૈસા મળે તો એ રૂરલ એરિયામાં ડેવલપમેન્ટ કરી શકે, એની વાત છે. સો નીડ ફોર રૂરલ ક્રેડિટ. રૂરલ ક્રેડિટની કેમ જરૂર છે? ધ નીડ ફોર રૂરલ ક્રેડિટ અરાઇઝ ડ્યુ ટુ 2 રીઝન. ભાઈ આ પૈસાની જરૂર રૂરલ એરિયામાં કેમ છે? સો મોસ્ટ ફાર્મિંગ families in India are small and marginal holders, producing just enough for subsistence. પોતાને જરૂર છે એટલું જ બનાવી શકે છે, એટલું જ ફાર્મિંગ કરી શકે છે. નાની ફેમિલીઝ છે, એ લોકો જોડે લિમિટેડ રિસોર્સિસ છે. They seldom generate surplus for further investment. The need for credit therefore is unavoidable. હવે આવા નાની ફેમિલી જે આગળ વધી નથી શકતી, એને બીજું વિચારી નથી શકતી, એના માટે આ ક્રેડિટ બહુ જરૂરી છે. પછી બીજું લખીએ છે, gestation lag between sowing and harvesting of the crop is quite long. This compounds the need for credit to meet the initial investment on seeds. જે seeds છે ને એ લાવવા માટે પૈસા જોઈએ, અને પૈસા માટે પછી ફર્ટિલાઇઝર્સ, સારા ફર્ટિલાઇઝર લેવા માટે implements and some family expenses like marriage, death, birth or other religious ceremonies.
આ લોકો જોડે પૈસા એટલા નથી, તો આ બધું કરવા માટે એમને પૈસા જોઈએ એમ. તો કેમ જરૂરી છે એની ચર્ચા આ લોકો કરે છે. તો અહીંયા લખ્યું છે credit needs of the typical Indian farmers are broadly classified into 3 categories as under. તો કોના માટે જરૂરી છે? તો પહેલું લખ્યું છે શોર્ટ ટર્મ ક્રેડિટ. શોર્ટ ટર્મ માટે પૈસા જરૂરી છે, મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ ક્રેડિટ. આ 3 જગ્યાએ એ લોકોને પૈસાની જરૂર છે. તો પહેલું વાત તો શોર્ટ ટર્મ ની અંદર બેટર. This basically required for the purchase of inputs like seeds, fertilizers, pesticides, and insecticides, besides making payments of electricity bills. આ બધા શોર્ટ ટર્મ માટેની રિક્વાયરમેન્ટ. ફાર્મિંગ થઈ જશે, સારું ક્રોપ આવશે તો એ સેલ કરીને પૈસા પેમેન્ટ કરી દેશે. These loans are raised generally for a period ranging between 6 to 12 months. તો આ શોર્ટ ટર્મ કહેવાય, 1 વર્ષની અંદર અંદર કરી દેવાનું. ક્લિયર? તો શેના માટે જરૂરી છે? શોર્ટ ટર્મ ચલાવવા માટે. પછી બીજું ઇટ ઇઝ મીડિયમ ટર્મ 5. It is required for the purchase of machinery, construction of fences, and digging the wells. વેલ એટલે કુવા બનાવવા માટે, પાણી માટે. પછી ફેન્સીસ બોર્ડર કરવા માટે. એના માટે મીડિયમ ટર્મ ક્રેડિટ જોઈએ, પૈસા જોઈએ, મશીનરી લાવવા માટે. હવે આ કયા હોય? 12 month to 5 years, 1 વર્ષથી 5 વર્ષ માટેના એવા પૈસાની રિક્વાયરમેન્ટ. પછી It is required for the purchase of additional land or for carrying out permanent improvements of the existing land. એટલે એમની જોડે જે લેન્ડ છે એ લેન્ડને પરચેસ કરવા માટે અને પરચેસ કરીને બીજું પણ ફાર્મિંગ કરી શકે એના માટે. એ 5 to 20 yearsની લોન જોઈએ. તો શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ લોનની એને રિક્વાયરમેન્ટ છે. તો પૈસાની ક્રેડિટની રિક્વાયરમેન્ટ છે. The credit requirement of farmers may also be classified as a productive and unproductive. બે વસ્તુ છે, એક પ્રોડક્ટિવ પણ હોઈ શકે અને અનપ્રોડક્ટિવ બી હોઈ શકે. લગન કરવા માટે પૈસા લે તો અનપ્રોડક્ટિવ છે. કોઈ પર્સનલ ફંક્શન કરવા માટે પૈસા લે તો અનપ્રોડક્ટિવ છે, જેની અંદર કંઈ મળવાનું નથી. So the productive requirement of credit related to production activity like purchase of inputs, એટલે કે seeds નાખવા માટે જેના માટે જરૂરી હોય એ. અને unproductive requirement of credit related to consumption activity like expense on ceremonies or personal expenses, personal ખર્ચા કરવા માટે. તેને બંને ટાઈપના પૈસાની જરૂર હોય, કારણ કે એની જોડે વધારે પૈસા હોય નહીં. ખ્યાલ આવી રહ્યો છે બેટા? હા. તો વાત છે સોર્સ ઓફ રૂરલ ક્રેડિટ. એ લોકોને ક્યાંથી મળે પૈસા? તો લખ્યું છે સોર્સ ઓફ રૂરલ ઓર એગ્રીકલ્ચર ક્રેડિટ આર broadly classified as under. એક છે નોન ઇન્સ્ટિટ્યુશનલ સોર્સ. આમાં કેવું હોય ખબર છે? લોકો પ્રાઇવેટલી પૈસા આપતા હોય છે, 1%, 2%, 5% કહેતા હોય છે. ખબર છે આ વસ્તુ? હા. તો એ નોન ઇન્સ્ટિટ્યુશન છે. અને બીજું છે ઇન્સ્ટિટ્યુશનલ સોર્સ, જે લીગલી, જેની ઉપર કંટ્રોલ લીગલી કંટ્રોલ છે એવી ઇન્સ્ટિટ્યુશન. ઓલા જે નોન ઇન્સ્ટિટ્યુશનલ છે ને એ તો લોકો લૂંટી કાઢે. એટલે તમે પૈસા ના આપી શકો ને તમારી જમીન લઈ લે. તો નોન ઇન્સ્ટિટ્યુશન ની અંદર પ્રોબ્લેમ છે. ઇન્સ્ટિટ્યુશન ની અંદર બધું લીગલ થાય. તો બે રીતે સોર્સ છે, એને પૈસા મળી શકે. તો જો અહીંયા લખ્યું છે નોન ઇન્સ્ટિટ્યુશનલ સોર્સ અને ઇન્સ્ટિટ્યુશનલ સોર્સ. તો નોન ઇન્સ્ટિટ્યુશન ની અંદર એને આપ્યું છે લેન્ડલોર્ડ્સ, જે લોકો બહુ બધા પૈસાદાર હોય, વિલેજ ટ્રેડર્સ, વિલેજમાં ટ્રેડિંગ કરતા હોય, મની લેન્ડર્સ, પૈસા લેન્ડ કરતા હોય, આ લોકો બધા પ્રાઇવેટ માણસો. પહેલા આવું ચાલતું હતું. ટ્રેડિશનલી મોસ્ટ ક્રેડિટ નીડ્સ ઓફ ફાર્મર વેર મીટ થ્રુ ધીસ સોર્સિસ. પહેલા આ બધા લોકો જ કરી લેતા હતા અને એના કારણે એ લોકો લૂંટતા હતા. બિચારો ક્યુમ્યુલેટિવ ઇન્ટરેસ્ટમાંથી પાછો જ ના આવે. હવે શું થઈ ગયું છે? ગવર્મેન્ટ, કોઓપરેટિવ્સ, કોમર્શિયલ બેંક્સ, રિજનલ રૂરલ બેંક, ખાસ કરીને રિજનલ રૂરલ બેંક બહુ હેલ્પ કરે છે. They
accounted for only 7% of the credit needs of the farmers in the beginning of first 5 years. ખાલી 7% ઉપર આપે છે અને આ લોકો તો 93% સુધી જતા હતા. આ છે ડિફરન્સ. એટલે આ ઇન્સ્ટિટ્યુશનલ સોર્સ જે છે એ ફાર્મર્સ માટે ફાયદાવાળી છે. રૂરલ ડેવલપમેન્ટ બેંક્સ બનાવી, રિજનલ રૂરલ ડેવલપમેન્ટ બેંક, આઈડીબીઆઈ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ, આ બધી વસ્તુઓ બનાવવામાં આવી. તો કેવી રીતે બની? આ ઇન્સ્ટિટ્યુશનલ સોર્સ છે. પહેલા છે નોન ઇન્સ્ટિટ્યુશનલ, જે લોકોના પ્રાઇવેટ લોકો પોતાની રીતે જેટલી ઈચ્છા થાય એટલા પૈસા લે અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ વસૂલ કરે. ઇન્ટરેસ્ટ નું બી ઇન્ટરેસ્ટ લેતા રહે. રીતમ બેટા ખ્યાલ આવી રહ્યો છે? હા, તો આ બધા જે નામ આપ્યા છે ને, ગવર્મેન્ટ, કોઓપરેટિવ સોસાયટીઝ, એ અહીંયા ડિટેલમાં આપ્યા છે. આટલું પતાવી એટલે આજનો લેક્ચર ઓવર કરી દઈએ. તો કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી, the cooperative credit society provides adequate credit to the farmers at reasonable rate of interest. Reasonable rate માં આપે છે. Currently cooperative accounts for 16 to 17% of rural credit flow. એ છે ને 16 to 70% આપે, 17% સુધી આપે છે. પછી બીજું છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એન્ડ અધર કોમર્શિયલ બેંક, આ ગવર્મેન્ટની બેંક્સ છે. તો એ ક્યાં થઈ? ધ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વોઝ સેટ અપ ઇન 1955 with a focus on rural credit. એનું આખું ફોકસ હતું કે રૂરલ ને એરિયાને ક્રેડિટ આપો અને એને આગળ લઈ જાઓ. The government realized that rural credit need could not be met by the cooperative credit society alone and that commercial banks should play an important role. તો ગવર્મેન્ટ જે છે રિયલાઇઝ થઈ કે આ ખાલી રૂરલ ક્રેડિટ થી નહીં થાય. એટલે આજે બેંક હતી ઉપર કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી, ખાલી એનાથી કામ નતું થતું. તો ગવર્મેન્ટે શું કર્યું? બેંક સ્ટાર્ટ કરી અને રૂરલ એરિયાની અંદર ડેવલપમેન્ટ માટેની વાત કરી. તો એ એસબીઆઈ બેંક આવી જેને સ્ટાર્ટ કર્યું 1955 માં. પછી રિજનલ રૂરલ બેંક આરઆરબી, લેન્ડ ડેવલપમેન્ટ બેંક, આ લોકોએ શું કર્યું? પ્રમોટ ક્રેડિટ સપ્લાયઝ particularly in remote rural areas and backward districts. જે બેકવર્ડ એરિયાઝ છે એની અંદર એ લોકોને સ્ટાર્ટ કરવામાં આવ્યું. પછી નાબાર્ડ, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, એ તો સ્પેશિયલ રૂરલ ડેવલપમેન્ટ માટે જ આગળ આવી જાય. એમાં બીજા કોઈને લોન જ ના મળે. So NABARD is an apex institution handling policy, planning and operations in the field of rural credit and related economic activity. It was set up in 1982. બધાનું કામ શું? રૂરલ ને ડેવલપ કરવાનું. અચ્છા, કેવી રીતે ડેવલપ કરવાનું? ક્રેડિટ આપીને, એટલે કે લોન આપીને, એ બી ઓછા ઇન્ટરેસ્ટ રેટ ઉપર. રીતમ બેટા ખ્યાલ આવી રહ્યો છે? હા, આગળ નથી કરતા, આજના દિવસમાં ટાઈમ થોડો ઓવર થઈ ગયો છે. નેક્સ્ટ લેક્ચરમાં નવું કામ કરીશું. અત્યારે આપણે જે આ લેક્ચરમાં શીખ્યા એ હતું શું? તો પહેલા એણે કીધું ભાઈ રૂરલ ડેવલપમેન્ટ થવું જરૂરી છે. તો રૂરલ ડેવલપમેન્ટ એટલે શું? એનો મિનિંગ સમજાવે છે કે જે ચેલેન્જીસ છે એ લોકો જોડે પૈસા નથી, એ પૈસા મોકલાવો. તો એ આપવા માટેના આપણે રસ્તા જોયા કે લીગલી જે ઇન્સ્ટિટ્યુશન છે તો એ ઇન્સ્ટિટ્યુશન એને પૈસા આપે છે. અને બીજું પ્રાઇવેટ લોકો પણ પૈસા આપે છે. પહેલા પ્રાઇવેટ લોકોથી ચાલતું હતું તો એ પર્સન્ટેજ ઓફ ઇન્ટરેસ્ટ વધારે લઈને કામ કરતા હતા. હવે ગવર્મેન્ટ ઇન્ટરફિયર કરે છે, બેંક્સ પૈસા આપે છે, તો એ લોકોનો ફાયદો થાય છે. અહીંયા લેક્ચર ઓવર કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવો મુદ્દો કરીશું. અત્યારે આટલું રાખીએ. બાય.